અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સુંદર મજાની મહાલક્ષ્મીની કથા સાંભળીશું, જરૂરથી સાંભળજો। શું તમને ખબર છે કે કેટલાય ઘરો એવા હોય કે જ્યાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતી નથી? હા, કેટલી એવી નાની નાની ભૂલો થઈ જાય કે માતા લક્ષ્મી ઘરથી દૂર કરી દે છે, અને જ્યારે માતા લક્ષ્મી ઘર છોડીને જાય ને ત્યારે દુઃખ, પીડા અને દરિદ્ર વસવા લાગે છે। આજે પણ આપણે એવા ક્યાંક માતા લક્ષ્મીને નારાજ થતા જોયા છે, અને કેવી રીતે સ્ત્રીના કર્મો નક્કી કરે છે એ ઘરમાં સુખ રહે છે, ગરીબી રહે છે, તે સાંભળવા માટે આપણે આ જરૂરથી કથા સાંભળશું। કહેવાય છે કે માતા લક્ષ્મીની આ કથાને જે પણ લોકો સાચા ભાવથી અંત સુધી લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરે ને તેમના ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય જાતા નથી। જો તમે ઈચ્છો તો લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં હંમેશા રહે તો અત્યારે જ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો। ખૂબ જૂના સમયની વાત છે। એક નાનકડા ગામમાં થોડા જ ઘર હતા। ચારે તરફ ખેતરો, કાશી ગલીઓ, માટીની સુગંધ, પક્ષીઓનો કલરવ। ગામના મધ્યમાં શેઠ રામદયાળનું ઘર હતું। શેઠ કોઈ મોટો જમીનદાર ન હતા, પરંતુ મહેનત અને ઈમાનદારીના માણસ હતા। ગામમાં બધા લોકો તેમને આદરપૂર્વક શેઠજી કહી બોલાવતા। તેમને અનાજનો નાનો એવો વેપાર હતો, ધીમે ધીમે આગળ વધતો હતો। સવારે સૂર્ય ઉગે તે પહેલા તે કામ પર નીકળી પડતા, સાંજે થાકીને ઘરે પાછા ફરતા। તેમને પત્ની સુશીલાબાઈ હંમેશા દરવાજા પર સ્મિત સાથે તેનું સ્વાગત કરતી। સુશીલાબાઈ ખૂબ શાંત અને સંયમ સ્ત્રી હતી। તેના ચહેરા પર હંમેશા સાદગી ઝલકતી હતી। માથા પર નાની બિંદી અને સાડીઓનો પાલવ હંમેશા માથે રાખતી। તે માનતી કે ઘરની સાચી શોભા સોના ચાંદીથી નહીં, પરંતુ સ્વચ્છતા અને સાચા મનથી થાય છે। દરેક સવારે સૂર્ય ઉગે તે પહેલા તે ઉઠી જતી, આંગણું વાળી સાફ કરતી, તુલસીને પાણી ચડાવી, દીવો કરતી અને પછી ચૂલામાં અગ્નિ પ્રગટાવતી। આ તેમની રોજની દિનચર્યા હતી। સાદગીમાં ભક્તિ અને ભક્તિમાં અનુષ્ઠાન હતું। ગામની સ્ત્રીઓ ઘણીવાર કહેતી કે શેઠાણીના ઘરમાં તો માતા લક્ષ્મી પોતે વસે છે। રામદયાળ અને સુશીલાબાઈનો એક પુત્ર હતો, અર્જુન। અર્જુન હજી 20 વર્ષનો યુવાન હતો, પરંતુ સંસ્કારથી ભરેલો હતો। તે દિવસભર પિતાના કામમાં મદદ કરતો અને રાત્રે બાજુમાં માતા પાસે બેસી સંસ્કારની વાતો સાંભળતો। એક દિવસ તેમણે માતાને કહ્યું કે માં, તમે તુલસીને ક્યારે દીવો પ્રગટાવો ને ત્યારે ઘરમાં ખરેખર દેવી ઉતરા હોય એવું લાગે છે। સુશીલાબાઈ હસતા હસતા કહેતા કે બેટા, દેવી તો દરેક ઘરમાં હોય, પરંતુ જ્યાં દેખાય ત્યાં સ્વચ્છતા અને શ્રદ્ધા હોય। સમય પસાર થતો ગયો। ઘરમાં બધું સુખ અને શાંતિથી ચાલતું હતું, પરંતુ કિસ્મતના ખેલ અનોખા હોય છે। એક દિવસ સુશીલાબાઈને હળવો તાવ આવ્યો। તેમણે વિચાર્યું કે 2 દિવસમાં તો ઉતરી જશે, પરંતુ તાવ ધીમે ધીમે વધતો ગયો। થોડા દિવસોમાં એવી સ્થિતિ આવી કે તેઓ રસોડા સુધી પણ જઈ શકતા ન હતા। રામદયાળે ગામના વૈદ્યને બોલાવ્યા। દવા આપવામાં આવી, પરંતુ કોઈ ફરક ન પડ્યો। ધીમે ધીમે ઘરની સ્થિતિ બદલાઈ ગઈ। જે ઘરમાં પહેલા પૂજાના મંત્ર ગુંજતા હતા, તે હવે શાંત અને સુમસામ બની ગયું। એક રાત્રે રામદયાળ આંગણામાં બેઠા હતા। તે આકાશ તરફ જોઈને બોલ્યા કે માં લક્ષ્મી, જો મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમા માંગુ। પરંતુ જવાબમાં ફક્ત પવનની સડસડાટ કરતી સંભળાઈ લહેર। એક દિવસ રામદયાળની પત્નીએ કહ્યું કે હું વિચારું છું કે હવે અર્જુનના લગ્ન કરી દઈએ। સુશીલાબાઈએ ધીમેથી કહ્યું, જો તમને યોગ્ય લાગે તો કરી દ્યો। રામદયાળે નક્કી કર્યું કે પોતાના દીકરા માટે એવી વહુ ગોતશે કે સંસ્કારી અને ઘર સંભાળે તેવી હોય। થોડા દિવસ પછી તેમને રાધા નામની એક છોકરી મળી। રાધા ખૂબ શાંત અને સંસ્કારી હતી। થોડા સમયમાં અર્જુન અને રાધાના લગ્ન થઈ ગયા। લગ્ન પછી ઘરમાં નવી ખુશી આવી ગઈ। રાધા વહેલી સવારે ઉઠી આંગણું સાફ કરતી, તુલસીને પાણી ચડાવી, દીવો પ્રગટાવતી અને રસોડામાં ભોજન બનાવતી। સુશીલાબાઈને લાગ્યું કે જાણે માતા લક્ષ્મી પોતે ઘરમાં આવી ગયા હોય, પરંતુ થોડા સમય પછી રાધાની આદતો પણ બદલવા લાગી। હવે તે સવારે મોડી ઉઠવા લાગી, આંગણું સાફ રહેતું નહીં। એક દિવસ ઝાડુ તેના પગને અડી ગયું। ઝાડુ સુશીલાબાઈને અડતા જ સુશીલાબાઈએ કહ્યું કે બેટા, ઝાડુ નીચે ન મુકાય, એ તો આપણા ઘરનું લક્ષ્મીનું પ્રતીક છે। પરંતુ રાધાએ ધ્યાન આપ્યું નહીં। ધીમે ધીમે તે ઝાડુ પણ ઠેબે ચડાવવા લાગી। રસોડામાં રાત્રે હેઠા વાસણો પડેલા રહેવા લાગ્યા, અને સાંજે પણ તે ઝાડુ લગાવતી હતી। સુશીલાબાઈએ સમજાવ્યું કે સાંજે ઝાડુ નથી લગાવવાનું, આ સમયે લક્ષ્મી ઘરમાં આવે છે।
પરંતુ રાધાએ કહ્યું કે આ બધી તો જૂની માન્યતા છે. ધીમે ધીમે ઘરની સ્થિતિ બદલાઈ ગઈ. પૂજા બંધ થવા લાગી. તુલસી સુકાઈ ગયા. સફાઈ ઓછી થઈ ગઈ અને થોડા સમય પછી દુર્ભાગ્ય શરૂ થયું. રામદયાળના વેપારમાં નુકસાન આવ્યું. ગોદામમાં અનાજ બગડવા લાગ્યું અને એક દિવસ ગોદામમાં આગ પણ લાગી ગઈ. રામદયાળ જમીન પર બેસી ગયો. તે ધીમે બોલ્યો, લાગે છે કે માં લક્ષ્મી ખરેખર મોઢું ફેરવી લીધું છે. ગુસ્સામાં એક દિવસ તેણે રાધાને કહ્યું, વહુ, તારા આવ્યાથી ઘરની બરકત ઘટી ગઈ છે. રાધા રડી પડી, પરંતુ રામદયાળે કહ્યું કે આ ઘરમાંથી તું નીકળી જા. રાધા રડતી રડતી ઘર છોડી નીકળી ગઈ. તે ગામની બહાર જંગલમાં ગઈ. એક વૃક્ષ નીચે બેસી ગઈ અને પ્રાર્થના કરી કે માં લક્ષ્મી, જ્યાં સુધી તમે દર્શન નહીં આપો ત્યાં સુધી હું અન્નજળ ગ્રહણ નહીં કરું. 3 દિવસ પછી ચારે તરફ દિવ્ય પ્રકાશ ફેલાયો અને તેના સામે માં લક્ષ્મી પ્રગટ થયા. માં લક્ષ્મીએ કહ્યું કે બેટા, જ્યારે સ્ત્રીઓ આ ભૂલ કરે છે ત્યારે હું ઘર છોડીને ચાલી જાઉં છું. અને પછી માં લક્ષ્મીએ 10 ભૂલો સમજાવી. ઝાડુને પગથી અડકવું નહીં, જૂઠા વાસણો ચૂલા પર રાખવા નહીં, ચૂલા પર બેસીને ખાવું નહીં, સાંજે ઝાડુ લગાવવું નહીં, મોઢું ઉઠવું નહીં, આંગણું ગંદુ રાખવું નહીં, રાત્રે રસોડું ગંદુ રાખવું નહીં, દરવાજાને લાત મારવી નહીં, ઘરમાં ઝઘડા કરવા નહીં અને બેદરકારી ન રાખવી પૂજા સફાઈમાં. જ્યાં આ બધું થાય છે ત્યાં હું રહેતી નથી. રાધા રડીને બોલી, માં, હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. માં લક્ષ્મીએ તેને આશીર્વાદ આપ્યા. રાધા ઘરે પાછી આવી અને તે દિવસથી ઘરમાં ફરી સફાઈ, પૂજા અને શાંતિ શરૂ થઈ. થોડા સમયમાં રામદયાળનો વેપાર પણ ફરી આગળ વધવા લાગ્યો. ગામમાં લોકો કહેવા લાગ્યા કે શેઠજીના ઘરમાં ફરીથી માં લક્ષ્મીનો વાસ થયો છે. તો મિત્રો, યાદ રાખજો, માં લક્ષ્મી ત્યાં જ વસે છે જ્યાં સ્વચ્છતા, શ્રદ્ધા અને સચ્ચાઈ હોય છે. જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં પણ માતા લક્ષ્મીની કૃપા રહે તો આ કથામાં જણાવેલી 10 ભૂલો આજથી છોડી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો. ફરી મળશું આપણે નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય માં લક્ષ્મી.